બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા બરવાડા તાલુકાના કુંડરધામ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ પ્રસંગે બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ રાવલ સાહેબ, પીએસઆઈ ચૌધરી સાહેબ, પીએસઆઈ સરવૈયા સાહેબ તથા બોટાદ જિલ્લા પોલીસ ટીમ હાજર રહી હતી। ધાર્મિક સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં ખીચાકાતરું તથા ચેન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા માટે તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી। આ સાથે જ ટ્રાફિક જાગૃતિ, અકસ્માત સમયે રાહવીર યોજના અંગે માહિતી તથા સાયબર ફ્રોડ સામે જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનતામાં સુરક્ષા તથા નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આજનો કાર્યક્રમ સુરક્ષા સેતુ અંતર્ગત એસપી સાહેબની સૂચનાથી કરવાનો હતો, અવેરનેસનો। કેમ કે એક તો ટ્રાફિકના બનાવો પણ એટલા બધા, એક્સિડન્ટના બનાવો પણ એટલા બધા બને છે અને અહીંયા આ જિલ્લામાં 3 ધાર્મિક જગ્યાઓ આવેલી છે, તો પિક પોકેટિંગ, પછી ચેઇન સ્નેચિંગ વગેરે જેવા બનાવો પણ વધારે બનતા હોય છે। તો આજે શનિવાર છે અને કુંડળમાં શનિવારે હોય છે, ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે, તો એ સંદર્ભે અમે વિચારેલું કે આજે જાજા લોકોને લાભ મળે અને એ લોકોને ભેગા કરી અને એને અવેર કરીએ આ મેટરમાં। કે એક તો ટ્રાફિક અંતર્ગત અમે જે સૂચના આપી, સૂચના એટલે માહિતી આપી કે એક રાહવીર યોજના કરીને છે કે જે અંતર્ગત તમે કોઈ પણ વ્યક્તિને એક્સિડન્ટના બનાવમાં, ગંભીર અકસ્માત કે ફેટલના બનાવ હોય એમાં તમે પહેલા કલાકમાં, જે ગોલ્ડન અવર કહેવાય, ફર્સ્ટ ગોલ્ડન અવર હોય એની અંદર તમે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ પહોંચવામાં મદદ કરો છો તો તમને સરકાર તરફથી 25,000નું ઇનામ મળે છે। એટલે એ બાબતે લોકોને માહિતગાર કર્યા। પછી બરવાડા પીએસઆઈ સરવૈયા સાહેબે પિક પોકેટિંગ અને ચેઇન સ્નેચિંગ બાબતે કઈ રીતે લોકોને એલર્ટ રહેવું જોઈએ, પૈસાને કઈ રીતે કેરી કરવા, અને આજુબાજુના લોકો જે અત્યારે છે કે જે આ બનાવો બને છે તો તમે એલર્ટ રહી અને આ બધી વસ્તુથી કઈ રીતે બચી શકો એ બાબતે સાહેબે પણ